તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો દુકાન તો કેદુની બની ગઈ છે, તો જો હવે બધું ગોઠવવાનું છે, તો આજ ગોઠવવાના હઈ બીજો થોડું કામ બાકી હતું, બહાર ની દરવાજા બાકી હતું, થોડું નાનું મોટું બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે સામાન ગોઠવવાનું છે અને કાલથી દુકાન ચાલુ। હા તો ચાલો મિત્રો સામાન ગોઠવી શું વસ્તુ લાવે છે તમે બતાવશું, જોઈ લે તમે વિડીયોમાં, મજા આવશે ખૂબ। હા જો બારીની રાખી દીધું અને બ્લોગ પર નતા આવતા, તો રોજ બ્લોગ ચાલુ રહેશે કેમ કે થોડું બાકી હતું એ કરી નાખ્યું નહીં। હા હાલો હારી લઈ હવે બહુ લેતી તો મિત્રો 1 મહિનો અને માથે કંઈક 4-5 દિવસ થઈ ગયા મહેનત કરી, ત્યારે આપણી દુકાન કમ્પ્લીટ થઈ છે। જો તમને બહારથી એટલે બતાવી દઉં, જો બહારથી આ ઓટો નાખ્યું છે, આ ભરતી બસ ખાલી બાકી છે, તો લેવાની છે ખાલી, તમને નથી બતાવી દઉં। સામાન બધો ભરાઈ ગયો છે, તો જો મિત્રો આ મારા માતાજી કુળદેવીમાં ચાઉનમાં, અને બાજુમાં શ્રીમદ ભગવદ્ ગીતા, અને આપણે દુકાન આપણે સામાન ભર્યો છે। આપણે આજે સામાન લઈને રાખ્યો હતો, પણ ગોઠવવાનો ટાઈમ નહોતો, પહેલાં ગોઠવવાનો ટાઈમ હતો, પણ હવે બધું વસ્તુ કમ્પ્લીટ થાય પછી જો આને હાથ તો નીચે આવતો હાલ, અને જો આ ટેબલ લીધું છે નીચે આવી ગયું, અહીંયા લીધું છે, અને ઉપર પણ મસ્ત 7 ઘોડાનો ટાઇલ્સ છે, અને આ ફ્રીજ છે। ફ્રીજનું વસ્તુ તો લેવાનું બાકી છે। આ ફ્રીજ આપણે નવું લીધું હતું, જો બતાવી દઉં, આ છે ફ્રીજ બ્લુ સ્ટાર કંપનીનું, અને બાકી આ બધું વસ્તુ જો તમે જુઓ, અહીંયા થોડું નીચે વસ્તુ છે, હજી થોડુંક આ છે, અને હજી થોડું ઘણું બાકી છે લેવાનું, એ ધીમે ધીમે લેશું, કારણ કે તો ખ્યાલ આવે બસ લેશું। તો મિત્રો કમ્પ્લીટ કાલથી ચાલુ કરવાની છે। હવે મારો ભાઈ બેસી અહીંયા, કેના માટે બધું કર્યું છે આપણે, મારા ભાઈ માટે જ ત્રીજા અહીંયા બેસીએ।